આજે એક નવો ટ્રાય કરીએ આપણે કે ભાઈ 5 થી 10 કિલોમીટરની અંદર જ આપણે રાઈડ લઈએ, એના ઉપરથી કોઈ રાઈડ કરવાની નથી, કેમ કે આપણને ભાઈ 9 રૂપિયા કિલોમીટર પર મળે છે પૈસા 5 થી 10 કિલોમીટરની જો રાઈડ કરું તો. બાઇક બોસ્ટ નથી જવું, બાઇક બુક નથી જવું. ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. કેમ છો બધા ભાઈઓ? મજામાં હશો? તો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો ભાઈ ટાઈમની વાત કરીએ તો 7 વાગ્યા અને ભાઈ 10 મિનિટથી ભાઈ હું ઘરેથી નીકળી ગયો હતો. ફાઇનલી ભાઈ 10 મિનિટ વેઇટિંગ કર્યા પછી રાઈડ આવી ગઈ છે આપણી રેપિડોની અંદર. અને હા ભાઈ, પેટ્રોલનો કાંટો છે એ મેં ઘરેથી 0 કરી દીધો હતો. અને હું જ આવું છું ભાઈને પિકઅપ કરવા માટે. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. અને હા ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો જઈએ અને કરીએ ભાઈને ફટાફટ પિકઅપ. બોલો, લોકેશન પર પહોંચી ગયો, પણ ભાઈ હજુ રેડી નથી. શું કરવાનું યાર, સવારમાં ભાઈ ટાઈમ બગાડે ને તો મને તો ભાઈ મગજ મારે ને મગજનો મારો અઠ્ઠો થઈ જાય છે, અઠ્ઠો. તો ટાઈમ ભાઈ આપણા જોડે ઓલરેડી ભાઈ અડધો કલાક વેસ્ટ થઈ ગયો છે. બોલો ઓટીપી क्या ले जाओ. અરે બાઇક જ છે, જો કહું છે તો બાઇક જ, પણ ખબર નહીં સારું એકનું બધા. બધા પેસેન્જર પણ સેમ જ થાય છે. બધા એમ જ કે તમારું બાઇક જ બતાવે. જો 16 આમાં પ્લેટિના નાખેલું મેં. હવે શું કંપની અપડેટ થતાં થોડી વાર લાગે. રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લેટ. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. જસોદાનગર અમદાવાદ રેલવે સ્ટેશન. પહેલાં ભાઈ પેમેન્ટ પૂરું કરવા દે મને. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. અને ભાઈ 6 કિલોમીટરની રાઈડ હતી. 6.700 મીટર ગણી લો તો 59 રૂપિયા આપી દીધા છે. અને આ રાઈડ હતી ભાઈ બાઇકની રાઈડ હતી, તો પૈસા તો ભાઈ સારા આપી દીધા. ન્યૂ નરોડા નિકોલ બાઇક બોસ્ટ થઈ જવું ભાઈ. તો ભાઈ ટાઈમ પણ બહુ થઈ ગયો છે, 7 વાગ્યાને 40 મિનિટ થઈ ગઈ છે. અને ફક્ત ને ફક્ત 40 રૂપિયાનું જ કામ થયું છે. તો ભાઈ કલાકની એવરેજ કરવી પડશે જેમ બને એમ. બોલો ઓટીપી. લોકેશન તમારું એ બતા દો. બીજી પણ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લેટ. અને આ રાઈડ પણ આપણે લઈને આવવાની હતી ભાઈ. 4 કિલોમીટરના 35 રૂપિયા આપ્યા. સારું કહેવાય. તો ભાઈ લગભગ જોવા જઈએ તો કિલોમીટર ઉપર એ ભાઈ 31 રૂપિયાનો અનલિમિટેડ પ્લાન લીધા પછી કિલોમીટરે આપણને પૈસા આપે છે 9 રૂપિયા કિલોમીટર. તો હું વિચારું છું કે ભાઈ આપણે જેમ બને એમ આજે નાની રાઈડો કરીએ, એટલે કે 5 થી 6-7 કિલોમીટરની. તો જોઈએ શું થાય છે આજે. તો પહેલી વાર ભાઈ આપણે આજે ટ્રાય મારશું કે 9 રૂપિયા કિલોમીટરે રેપિડો આપણને આપે છે કે નહીં. કેમ કે ભાઈ અત્યારે મેં 2 રાઈડ મારી, તો મને ભાઈ નાની રાઈડમાં ભાઈ લાગ્યું કે 9 રૂપિયા કિલોમીટર રેપિડો આપણને આપે છે. પણ ભાઈ અનલિમિટેડ 0 કમિશનનો પ્લાન લીધા પછી એમને એમ નહીં. તો કરીએ અને જેમ બને એમ ભાઈ નાની રાઈડો કમ્પ્લીટ.
તો ત્રીજી પણ ભાઈ રાઈડ એક્સેપ્ટ કરી લીધી છે મેં. ભાઈ રાઈડો તો બધી બહુ લાંબી રાઈડો બધી આવી રહી છે, પણ ભાઈ આજે એક નવો ટ્રાય કરીએ આપણે કે ભાઈ 5 થી 10 કિલોમીટરની અંદર જ આપણે રાઈડ લઈએ, એના ઉપરથી કોઈ રાઈડ કરવાની નથી. કેમ કે આપણને ભાઈ 9 રૂપિયા કિલોમીટર પર મળે છે પૈસા 5 થી 10 કિલોમીટરની જો રાઈડ કરું તો. બાકી ભાઈ લાંબી રાઈડ કરું તો કમિશન તો તમને ખબર છે દબાઈને જ ખાય છે રેપિડો પ્લાન લીધા પછી પણ. તો મેં 2 રાઈડ કરી, એમાં ટ્રાય માર્યો તો ભાઈ 9 રૂપિયા કિલોમીટર પર પડે છે. તો આજે કંઈક નવું કરીએ, તો જેમ બને એમ 5 કિલોમીટરની રાઈડ લઈશું, કાં તો 7-8 એટલે મિનિમમ 5 થી 10 કિલોમીટરની અંદરની રાઈડમાં આપણે આજે રાઈડ મારીશું. તો લોકેશન ઉપર પહોંચી ગયો છું. આટલામાં કંઈક બેરનું લોકેશન થાય છે પૂરું. જ્યોતિ 3024 બેઠો. यहाँ पे થેન્ક યુ. લો મેં એમના જોડે ભાઈ 100 રૂપિયા લેવાના હતા, તો એમના જોડે ભાઈ રેપિડો વોલેટની અંદર કરાવી દીધા છે. આપણને કેટલા પૈસા મળ્યા જોઈ લઈએ. અને ટોટલ ભાઈ અમને 11 કિલોમીટર લઈને આવવાના હતા. 11 કિલોમીટરના મેં એમના જોડે 100 રૂપિયા કર્યા, તો રેપિડો આપણને કેટલા આપે ભાઈ 11 કિલોમીટરના. હવે કહાવી રાઈડ ભાઈ, અરે અપડેટ થયું ને ભાઈ. અપડેટ થઈ ગયું તો અરે ભાઈ ક્યાં ગયા ભાઈ. અપડેટ થવામાં પણ બોલો રેપિડો બહુ વાર લગાડે છે યાર. 11 કિલોમીટરના આપણને ટોટલ મળ્યા 92 રૂપિયા. એ બતાવે છે 10.66 મીટર. તો કિલોમીટરનો રેટ તો ભાઈ સારો આવે છે, 9 રૂપિયા કિલોમીટર પડી જાય છે જો આપણે 31 રૂપિયાનો જે મેં અનલિમિટેડ પ્લાન લીધો છે એટલા માટે. અને ભાઈ બધી રાઈડ મેં બાઇકની જ કરી છે, એક પણ બાઇક બૂસ્ટ કરી નથી, 3 રાઈડ બાઇકની જ કરી છે જોઈ લો. તો સારું છે ભાઈ. કલાકની ભાઈ 100 રૂપિયાની અર્નિંગ, કલાકની ભાઈ 100 રૂપિયાની એવરેજ આમ જોવા જઈએ તો મળી રહેશે. જોઈએ શું થાય છે. આ રીતે ભાઈ ધીરે ધીરે કામ કરીશું નાની રાઈડો લઈને, કેમ કે આજે કોઈ મોટી રાઈડો કરવાની નથી. આવી ગઈ છે એક નાનકડી રાઈડ બીજી પણ, ખાલી 700 મીટર પિકઅપ હતું અને આટલામાં ચેક લઈ જવાના છે. 700 મીટર એટલે ઓઢવની અંદર, ઓઢવથી ઓઢવ. તો પિકઅપ લોકેશન ઉપર ભાઈ એના પહોંચી ગયો છું. આટલામાં કંઈક હોવા જોઈએ. लोकेशन થઈ ગયું છે અહીંયા પૂરું. मेरा फोन पे कॉल किया था प्रकाश. हाँ ये 6782 लगाओ. 6782 हो गया. अरे वाह, मेरा फोन बंद हो गया. यहाँ से ले जाओ.
ઓકે થેન્ક યુ. પેમેન્ટ થઈ ગયું છે ભાઈને. ભાઈના જોડેથી ભાઈ લેવાના હતા 32 રૂપિયા અને રાઈડ હતી ભાઈ ટોટલ આપણે કેટલા કિલોમીટર જોઈ લઈએ, કેમ કે ભાઈ મને વાતે વાર કરી દીધો હતો એ બધું પૂછતા હતા એમ. 3 કિલોમીટરની રાઈડ હતી. 3 કિલોમીટરના આપણને મળ્યા 27 રૂપિયા. ઓર્ડર વચ્ચું ભાઈ, ઓર્ડરથી ભાઈ નાની રાઈડો કરું છું જેમ મને એમ કરીએ. એક રાઈડનું વેટિંગ. બોલો ઓટીપી બીજા રાઈડ થઈ ગઈ છે ભાઈ આપણી કમ્પ્લીટ. ભાઈના જોડે કેશ કલેક્ટ કરી લીધા છે ભાઈ. 28 રૂપિયાની રાઈડ હતી. 28 ઓનલી ફોર 28. કેટલા મળે આપણને ટોટલ? ખોલ જાઓ. સેમ ખાલી ખોલી જાના ભાઈ. નહીં ખોલે ભાઈ, નહીં ખોલે. શરમ આવે છે અને શરમ આવે છે. ટોટલ ભાઈ 2 કિલોમીટરની રાઈડ હતી. 2 કિલોમીટરના આપણને મળ્યા 23 રૂપિયા. ઓકે થેન્ક યુ. હા ભાઈ 58 રૂપિયા હતા. રેપિડો વોલેટની અંદર એડ કરાવી દીધા છે. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. આપણને કેટલા પૈસા મળ્યા જોઈ લઈએ. બાઇક બસને તો ભાઈ નામ જ ના લઈશ તું. તો ટોટલ ભાઈ પાર્સલ કૃષ્ણનગરથી વસ્ત્રાલ નથી જવું. 6 કિલોમીટરના આપણને મળ્યા છે 52 રૂપિયા. બાઇક બોસ્ટ નથી જવું. બાઇક બોસ્ટ નથી જવું. એવરેજ છે ભાઈ આપણે ચાલે છે કલાકના નરોડાથી નરોડા. હા જઈશું હા હિમાંશુ. તો ભાઈ એવરેજ આપણી કલાકની 100 રૂપિયા ચાલે છે. તો નરોડાથી નરોડાની એક રાઈડ લઈ લીધી છે બાઇકની. જઈએ અને કરીએ ભાઈને પિકઅપ. તો ભાઈ ટાઈમ જો લો ભાઈ, વાગ્યા છે 10:36 અને ભાઈ હું જાઉં છું હવે ઘરે. અને ગાડી બતાવી દો કેટલા કિલોમીટર આપણી ગાડી ફરી. ગાડી જોઈ લો 48 કિલોમીટર આપણી ગાડી ફરી છે અને ટાઈમ પણ 10:36. કામની વાત કરીએ તો ભાઈ રેપિડોમાં કામ બતાવી દો કે રેપિડોમાં ભાઈ આપણે કામ કેટલાનું થયું. રેપિડોની અંદર ભાઈ આપણે કામ થયું છે ટોટલ 339 રૂપિયાનું. જોઈ લો 7 ટ્રીપ આપણે કરી હતી. બધી ભાઈ નાની રાઈડ કરી છે અને એ પણ 9 રૂપિયા કિલોમીટર ઉપર આપણને પડી. 0 કમિશનનો પ્લાન લીધા પછી ભાઈ જે 31 રૂપિયાનો અનલિમિટેડ પ્લાન હતો એ. અને ભાઈ એક રાઈડ આપણે ઉબેરની અંદર મેં કરી હતી એ પણ જોડે લાવ્યો તમને 130 રૂપિયા ભાઈ આપણને ઉબેરના મળી ગયા. ટોટલ ભાઈ કામની વાત કરીએ તો કામ કેટલાનું થયું ટોટલ આપણે. અરે ભાઈ ક્યાંય નથી જવું હવે ભાઈ. કામની વાત કરીએ તો 340 રૂપિયા ભાઈ રેપિડોની અંદર. અને આમાં ભાઈ 130 રૂપિયા ઉબેરના ઉમેરી દો. 130 ઉબેરના. ટોટલ ભાઈ આપણે કામ થઈ જાય 470 રૂપિયાનું. આમાંથી ભાઈ આપણે 48 કિલોમીટર ગાડી ફરી છે તો મિનિમમ ભાઈ 70 રૂપિયાનું આપણું પેટ્રોલ ગાડી નાખો તો ટોટલ ભાઈ
400 રૂપિયા બચ્યા આપણે ટોટલ 3.5 કલાક કામ કરીને ભાઈ. સવારના 7 વાગ્યાથી લઈને અત્યારે વાગે છે 10 વાગ્યાને 35 મિનિટ. એ 3 કલાકની ભાઈ જે આપણી અર્નિંગ છે એ 470 રૂપિયાની હતી. તો પાર્ટ ટાઈમમાં ભાઈ આજે આપણે કામ કર્યું તો આમ તો ભાઈ સારું કહેવાય. તો ટોટલ 3.5 કલાકના ભાઈ પેટ્રોલ કાઢતા આપણને 400 રૂપિયા બચ્યા. અને ભાઈ બધી રાઈડ ભાઈ મેં બાઇકની જ લીધી હતી રેપિડોની અંદર. જે થોડું કામ છે ઘરે તો એ કામ બધું પતાવી દઉં એટલે ભાઈ આજે આપણે પાર્ટ ટાઈમમાં કામ કર્યું. અને જોડે જોડે એ પણ આપણે જોવા મળી ગયું કે ભાઈ નાની નાની રાઈડોમાં લેવામાં શું ફાયદો છે. તો કિલોમીટર પર આપણે 9 રૂપિયા મળ્યા, એ પણ 0 કમિશનનો પ્લાન લીધા પછી ભાઈ, એમને એમ નહીં. તો કાલે આપણે કંઈક નવું કરીશું ભાઈ. 1500થી 2000નો ટાર્ગેટ રાખીશું અર્નિંગ કરવાનો. તો કાલે આપણે ફૂલ ટાઈમ કામ કરીશું અને જોઈશું કે 1500થી 2000 કેટલા કલાકની અંદર થાય છે. કાલનો ટાર્ગેટ આપણો વિડીયોનો એ રહેશે. તો હું જ આવશું ભાઈ હવે ઘરે. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દો. અને હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દો, ત્યાં પણ લાઈવ અપડેટ મળતા રહેશે. મળીએ સીધા કાલના એક નવા બ્લોગમાં. જય માતાજી.